મારો બેટો એક ફજ્જા છે નહીં, એક જણો 1000 માગે, એક 1800 માગે, એક 600 માગે, એક તો નાનો એ 60 રૂપિયા માગે. પણ એ આ હારો 600 વાળો હકત ના લેતો. એ 4 વાર આવી ગયો. એ ઢગલા મારા 600 લાય, એ ઢગલા મારા 600 લાય. મારો બેટો વાહે પડી ગયો એક ધારો. હવે એક પૈસા છે નહીં ને કરવું હું. લે કામ થઈ ગયું. હાલો બેળ આવી ગયો. મંગા દાદા આવે હે. અરે કંઈક નાટક તો કરવું જ હે. દાદાને ફોન લઈ લઉં. દાદા કેમ ભાઈ? તમને કઈ ખબર છે? ના હે? નહીં, કાંઈ ના ખબર. કાંઈ નહીં. ઓહો તમને કાંઈ ખબર જ નથી. ના ના, બસો આપો. બસો પણ શું છે એમ તો કે બેટા? બસો આપવાની. હું બસો આપવાની પણ વાત તો કઈ. તમને કાંઈ ખબર જ નહીં. નહીં. કાંઈ વાંધો નહીં. હાલો હું પછી આવું પછી કહું. હે હા મારો અમારો બેટો બસો લઈ ગયો તો કઈ કીધું નહીં. એલો ક્યાં તો આ બસો તો જ દીધા મેં. ક્યાં તો એ દાદા આવીને બધી વાત કરું. આવીને વાત કર્યા બધી. હા હા એ આ કામ છે મારે એ સારું. હા કે બસો લઈ ગયો કઈ કીધું નહીં. વાત કે હું આવીને કહું એટલે હું બસો ઉતાવળે માગ્યા કેમ માગ્યા છે? અરે ભારે કર્યું હારું. હવે બાબો વિચાર કરતો કરતો જો હું વાત છે એ વાત એ પછી કે હું. હાલો બસનો મેળ પડ્યો. હવે 400 ઘટે છે તો એકાદો મૂર્ખો 1-2 મળી જાય ને તો કામ થઈ જાય. મારે એક લેન્ડર હસવાય જાય. આ ગો કતિકો આવે છે. મેળ પડી ગયો આપણો. કેમ પાછા? ગામમાં જાઉં. તને કાંઈ ખબર હે? ના ના, હું ભલા માણા તો એક ધારો રખડા. તને કાંઈ ખબર ને? તો આખો દી વાડીએ ને વાડીએ શું ખબર હોય ભાઈ? હા એક બસો લાય તો શું કરવા? એ પછી તને કહું. મારે જવું ગામમાં. શું કામ? ખાંડમાં ગોળ નાખવાનો છે કે નહીં તે 5 કિલો દાદાએ લેવા મોકલ્યો. એ દાદા ભૂલીને આવ્યા. આ તે 200 મને દે. શું કરવા? ગોળ ત્યાં નટિયાની દુકાનેથી છે ને હા મારું નામ દે તું તારે. આપશે? આપે જ તે ને. અત્યારે તો મને બસે દે. હાલ હાલ આપશે ને મને? હા હા આપશે હો. હો હું જાઉં તો. હા દા. એ ડગા હા કહેતો ખરો તારે શું કરવા? ઈ તારા એલા બધી પડપૂછ શું છે પણ તે લીધા એટલે હું પૂછું. હું આવીને તને કહે છે શું કામ લીધા ઈ. અત્યારે કહેતો હતા તને શું વાંધો હોય? પણ પછી કહું તને શું વાંધો? મને પેટમાં એમ ઈ થાય હું આવીને કહે જા તારું કામ કર. અમારો બેટો બસે લઈ ગયો. શું કરવા કોના ખબર કે કલાકમાં આવું પાછા આવી ગયું. એ જગા શું છે એલા? લે આ એક બસી દીધા એમાં તો કેટલે કકડાટ કરે. બોલ શું છે તારે? કહેતો ખરો શું કામ લઈ ગયો? એટલે ભાઈ આ 200 રૂપિયામાં હું કઈ લઈને આવ્યો તો હું આવીને ક્યાંય તને. તો હું જ્યાં કહું તને તું લઈને વ્યો જાય એમ. કહેતો ખરો મારા પ્રભુ. ભાઈ હું આવીને કે હો જા. મારા હારા એક 200 જીવ ખાઈ ગયા. લે મેં ઓલા કતિકા નટીની દુકાને ગોળ લેવાનું કીધું. ન્યાય મારા 3000 રૂપિયા બાકી થઈ ગયા. હવે એને આપશે નહીં. 400 થઈ ગયા. હવે 200 ઘટે છે તો એકાદો મૂર્ખો આવી જાય તો મેળ પડી દઉં. હા લે
જામી ગયું કામકાજ પૂર્ણ થઈ રહ્યા પપ્પાઈ આવે છે લે આ પપ્પાઈ ક્યાં ઓલે તમને કાંઈ ખબર છે નહીં આપણને કાંઈ ખબર નહીં શું છે એવું? તો હું ગામમાં મોટી મોટી ફોજદારી કરો કાંઈ ખબર હોય નહીં ને કેમ હું કેમ તમને કાંઈ ખબર છે નહીં આપણને કાંઈ નહીં ખબર તો મારે કાંઈ કહેવું ને કેમ એ બધું હું જાણીને હું પછી કહે મને એક બેસી આપો તો બસ એને તારે શું કરું એ હું તમને પછી કહું તમ તારે કહેજે હો. હા હાલો જોયો વાત કરજે પાછો એમાં એવું છે પપ્પાઈ કે હું આવીને પછી બધી ચોખવટ કરી તમ તારે હું કાંઈ લઈને નહીં આવ્યો હો ના કાંઈ વાંધો નહીં માળો ઢગો બસો લઈ ગયો અને કાંઈ વાત કરી નહીં વાંધો નહીં બસો તો ભલે લઈ ગયો પણ જાણવું તો જો એટલે એ ઢગા અહીંયા તો શું છે એલા હું તું કહેતો ને વાત કર વાત આ બસ્યા છે ને હમ. મેં તમારી પાસે અમથા લીધા કાંઈ વાત કાઢો કેવા હાર તો નથી લીધા હા પણ તું મને કહેતો કે વાત કહો ખબર છે ને એવું બધું બબડતો હો ને પપ્પાઈ અત્યારે છે ને એ બધું કહો પણ અત્યારે મારી પાસે ટાઈમ નથી વાત કહેવાનો એ સારું થઈ ઠેક એમ વાત કરીને ભાઈ હવે સસ્ય થઈ ગયા હવે રેડી હવે ઓલો આવે ને એટલે સીધા આપીને વાલા તારા સસ્ય એટલે મંગાભાઈ જાય કે હું ક્યાં જતા છે એ મંગાભાઈ શું છે હા પપ્પા કેમ પાડો મંગાભાઈ એ ઓલો ઢગલો કલાક પહેલા મારી પાસેથી પૈસા લઈ ગયો કેટલા 200 રૂપિયા હે હા મને કે તમને કાંઈ ખબર છે મેં કીધું કાંઈ નહીં 200 લઈ ગયો પણ કીધું નહીં કાંઈ મારી પાસે 200 લઈ ગયો હા તે મારે 200 લઈ ગયો ને એટલે હું વાડી કોઈ જાઉં છું ઈ મને એમ કહેતો વાત છે એમ કાંઈ વાતે કાંઈ કરીને 200 લઈ ગયો એલા મને અહીંયા એમ કીધું હમ વાત છે તમને કાંઈ ખબર છે એમ કીધું 200 લઈ ગયો તો મારી પાસે લઈ ગયો ના મારે આવું છે આવું હાલો ભાઈ 200 રૂપિયા લઈ ગયો એ તો ઠીક પણ કેવું તો જોઈએ ને કેવું કે આ વાત છે આમ એટલે મને 200 આપો એમ આપણે એને કેવું જ પડે ને હા કાંઈ કીધું નહીં એમને 200 લાવો જો કે લે હવે કાંઈ ખબર છે કાંઈ આપણને કાંઈ વેમ પડી જાય મને નથી કાંઈ એવી કઈ વાત જ નથી કરી એને એટલે મેં તો 200 આપી દીધા પણ કીધું નહીં મને શું છે એમ હું કે ક્યાં મૂંગ સડેલી છે હું ઢગા દગાડો એ ઢગલા દગાડો દાડા ઉભો થને આમ હરખો બેહવા દે કોક ને એ આ કલાક નહીં છે તારી હે ને દાદા 200 રૂપિયા આપ્યા કે આગળ તમને કલાક કેડે આપું કયા બસો એ ઓલે કલાક પહેલા લઈ ગયો ઈ હું કંઈક ગોઠવવું તો હે હે સીડ્યું હા દાદા એનું શું છું લે હે ઢગા ઓલી વાત શું હતી ઈ તો કે અમે ઈ હાટું આવ્યા ઓય વિચાર શું કરે હવે પૈસા તો લઈ ગયો ઓલી વાત તો કઈ કેતો પૈસા કઈ જોતા નથી પણ વાત તો કે તું હા એવું કઈ મેં કીધું હતું ભાઈ તો કોણ બોલ્યું કઈ ના હું દાદા ઓલે ભે ભૈયાની ટેઠવામાં ગોળ નાખવાનું તું લેવા ગયો લાવ્યો ગોળ હું ક્યાં લાવ્યો દાદા તો તમે પૈસા જે દીધા હતા કે નહીં હા એ આ વાટમાં મને ભેગો છો તે કે મને 200 રૂપિયા દે 1 કલાક પૂરતી કે હું તને પાછા આપી દે મેં તે મને કે નટિયાની દુકાન જાય મારું નામ દેજે તે ત્યાં એનું નામ દીધું તો કે 3000 તમારે એની પાસે લેવાના છે ઈ કે એટલે મને કાંઈ એને ઉધાર આપ્યું નહીં હું તમને પાછો આવી આવ્યો તે મેં તને ઓલા 200 આપ્યા છે ત્યાં આને આપ્યા હા દાદા 200 રૂપિયા એ મારી પાસે લઈ ગયો પછી કે મને એક વાત કહું એક કે મને હજી કાંઈ વાત કરી નહીં ને
અહીંયા તો તું ત્યાં પણ આને 150 આપ્યા હું લેવાય આમ કહું ગોપા આ બધા પાસેથી 200 નું કરી ગયો ને મારા તો 400 નું કરી જોઈ હા મારા 200 ને તમારા 400 600 રૂપિયાનું કરી ગયો પણ તો વાત તો કહેતો નથી આ તારે જાણીને હું કરું જાવ જાય એટલે આથી ધક્કો હું લેવા માર્યો તને 200 એ બધી લેવા આવ્યો એમાં તું ખારો હું લેવા થા ભાઈ આ ફો હલાવીને બધાને ગાળ યાદ કરે છે આનો બીજો કઈ ધંધો જ નહીં જગા 200 હજાર ગોળા પણ વાત હું છે ઈ તો કે દાદા ઓલા પરવીનભાઈને મારે 600 દેવાના હતા તે કલાકમાં 3 વાર ઉઘરાણી આવી ગયા હવે મારે કાંઈક તો ફરી કરવી જોઈએ કે નહીં તો હું કહું તમને હું ભાઈ હાન ના આપી તો પહેલાં મળ્યા તમે બસે તમારી પાસે લીધા પછી કતિકો મળ્યો ફોહલાની એની પાસે લીધા સાચે છા તો ભાઈ જોતા ભોપભાઈ મળ્યા ભોપભાઈ બિચારો ભોળો માણસ મેં કીધું ભાઈ બસે આપો ને કહું મારો હમણાં પછી આવીને તમને એક વાત કહું એ વાત હતી ભોપભાઈ કે એને મારે દેવાના હતા ને એ હું તમને કહેવાનો હતો મારે દેવાના છે ને એ હું આવીને તમને કહું એમ હતું બીજી વાત કઈ નથી મારે એક વ્યવહાર હાંસવાનો હતો આ તારા વ્યવહાર હાસાવા સારું થઈને અમારા હું લેવા બેસે ના ગાળિયા કરા અહીંયા તો પડકારા કરે ભાઈ બાબા પડકારા મારો પપ્પા ક્યાં દેશું